ચાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીએ ફરાળીયો સેવડો। તેને માટે રાજગરાનો લોટ લીધો છે સેવ બનાવવા। આરા લોટ લીધો છે, લોટ લીધો છે, આરા લોટ લીધો છે, સિંગદાણા લીધા છે, ટોપરું લીધું છે, દ્રાક્ષ લીધી છે, કાજુ ને બદામ, ખમણ લીધું છે આપણે। હવે આપણે લોટ બાંધી દઈએ। લોટ નાખી દઈએ। હવે તેમાં થોડુંક નમક નાખી દઈએ। પાવડું તેલ નાખી દઈએ। હવે આને મિક્સ કરીને લોટ બાંધી દઈએ। લોટ બંધાઈને રેડી છે, તેલ વાળો કરી નાખે। લોટ બાંધીને રેડી છે। હવે આપણે તેલ વાળો કરીને મૂકી દીધો છે। તેલ લઈ લઈએ। ચાલો આપણે મશીનમાં લોટ ભરી લીધો છે। આપણું તેલ આવી ગયું છે, રેડી થઈ ગયું છે। તો હવે આપણે તે ઉપાડી લઈએ। હવે સિંગદાણા તળી લઈએ। હવે દાણા તળાઈ ગયા છે, આપણે કાઢી લેશું। હાલો, હવે ટોપરું તળાઈ ગયું છે। હવે આપણે કાજુ બદામ તળી લઈએ। કાજુ બદામ તળાઈને રેડી છે આપણા। ડીશમાં કાઢી લઈએ। દ્રાક્ષ પણ નાખી દીધી છે। ચાલો બટેકાનું ખમણ તળી લઈએ। બટેકાનું ખમણ રેડી છે તળાઈને। થોડો હવે મિક્સ કરી લઈએ। જરૂર મુજબ મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર। હવે આપણે અહીંયા ખાંડ ભેળવી લઈએ ચમચી ભરીને। નહીં જેવું લાલ મરચું એડ કરી દઈએ। ત્યાર છે આપણો ફરાળી સેવડો। અને તમે શિવરાત્રી પર્વ નિમિત્તે ફરાળી સેવડો બનાવજો। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી, જય ભોળાનાથ। તમને કેવો લાગ્યો?